નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ અ બિગ થેન્ક યુ તમને બધા લોકોને, જે લોકો આપણો જે ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ છે એમાં આન્સર્સ લખી રહ્યા છે, સબમિટ કરી રહ્યા છે. ઘણી હિંમતની વાત છે અને એના કારણે એમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે ધીમે ધીમે. પણ એની સાથે સાથે તમારા લોકોના એટલા બધા ડાઉટ્સ આવેલા હતા, એટલી બધી ક્વેરીઝ આવેલી હતી કે સર ઇંગ્લિશને લઈને શું કરવું એ જ સમજાતું નથી. તો બસ એ ક્વેરીઝને ધ્યાનમાં રાખીને અને આવનારી જે આપણી ડીવાયએસઓ મેઇન્સ છે એને ધ્યાનમાં રાખીને આપણે આ સ્પેશિયલી કોર્સ ડિઝાઇન કરેલો છે, ક્રેશ કોર્સ ડિઝાઇન કરેલો છે. અને મજાની વાત એ છે કે જે સીસીની આવવાની મેઇન્સ છે, આવનારી મેઇન્સ છે, એના માટે બી આ સ્પેસિફિક આ સેમ કોર્સ લાગુ પડે છે. કેમ તો કે ડીવાયએસઓનું જે સિલેબસ છે અને માર્કિંગ પેટર્ન છે અને સીસીઈનું સિલેબસ અને માર્કિંગ પેટર્ન છે બંને ક્યાંક ને ક્યાંક સિમિલર છે, એટલા માટે આ કોર્સ બંને માટે લાગુ પડે છે. હવે આ કોર્સ વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે આ કોર્સમાં શું આપણે જોવાના છીએ. તો જો ફર્સ્ટ ઓફ ઓલ 50+ લેક્ચર્સ રહેશે, જેની અંદર આપણે દરેક ટોપિકને ઇંગ્લિશમાં 0 થી લઈ અને હીરો સુધીનું ઇંગ્લિશ આપણે ભણવાના છીએ. સાથે સાથે બ્રેઇનસ્ટોર્મિંગ સેશન રહેશે, પછી ડાઉટ સોલ્વિંગ સેશન રહેશે. એના સિવાયના લાસ્ટ મિનિટ બુસ્ટર સેશન્સ બી રહેશે કે તમે એક્ઝામ હોલમાં જ્યાં સુધી ના જાઓ ત્યાં સુધી અમે તમારી સાથે છીએ, હું તમારી સાથે છું. આની અંદર આપણે જે લેક્ચર્સ છે એની અંદર આપણે પ્રોપરલી ગ્રામર બેઝિક ટુ એડવાન્સ, સેન્ટેન્સ ફોર્મ કઈ રીતે કરવા, ગ્રામેટિકલ મિસ્ટેક્સ કઈ રીતે અવોઇડ કરવું, બધી વસ્તુ શીખીશું. સાથે સાથે ફોર્મેટ ક્વેશ્ચન્સ, દરેક ક્વેશ્ચનની ડિમાન્ડ અલગ હોય છે, તો ક્વેશ્ચન પ્રમાણે આપણે એ વસ્તુ શીખવાના છીએ કે દરેક ક્વેશ્ચનને ટેકલ કઈ રીતે કરવો. સાથે સાથે આપણે રાઇટિંગ પ્રેક્ટિસ ઇનફ કરવાની છે. મેઇન ઇશ્યુ ત્યાં આવે છે કે તમે લોકો એટલું બધું લખતા નથી, રાઇટિંગ પ્રેક્ટિસ એટલી નથી હોતી, એટલે જ પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતા. તો રાઇટિંગ પ્રેક્ટિસ બી પૂરેપૂરી કરવાની આવે છે અને બીજા કરતા તમારો આન્સર કઈ રીતે સારો થઈ શકે એનું ધ્યાન રાખવા માટે આપણે સ્પેશિયલી કન્ટેન્ટ એનરિચમેન્ટ પ્રોગ્રામ છે કે જેની અંદર દરેક ટોપિક, દરેક ડોમેઇનને લઈને આપણે ફોલ્ડર મટીરિયલ યુઝ કરશું, પ્રોવાઈડ કરીશું તમને. સાથે સાથે તમને બી શીખવાડીશ કે કઈ રીતે વોકેબથી લઈ અને ફોલ્ડર મટીરિયલને કઈ કઈ જગ્યાએ કઈ રીતે આપણે યુઝ કરી શકીએ, જેથી કરીને તમારા આન્સર બીજાના આન્સર કરતા ક્યાંય સારો નીકળીને આવે. અને આપણે મેક્સિમમ આપણો ગોલ એ છે કે તમને એક તકલીફ એ જ છે ને કે સર ઇંગ્લિશમાં અમે એક્સપ્રેસ નથી કરી શકતા અને માર્ક્સ નથી આવતા. તો આપણો ગોલ એ જ છે કે માર્ક્સ મેક્સિમમ આવે અને તમે તમારી જાતને સહજતાથી એક્સપ્રેસ કરી શકો ઇંગ્લિશને. એની અંદર એવું ન લાગે કે આ ધરારથી છે ને ઇંગ્લિશ લખે છે, એવું લાગે કે ઇંગ્લિશ આ માણસે ઇન્ટરનલાઇઝ કરેલું છે અને આરામથી એ પોતાની જાતને એક્સપ્રેસ કરે છે. લેંગ્વેજ મેટર નથી કરતી, પેપર ચેકરને એવું ફીલ થવું જોઈએ, બરોબર? એટલે આપણી કોશિશ પૂરેપૂરી એવી રહેશે ને હું તમને એ જગ્યા સુધી, એ લેવલ સુધી પહોંચાડવાની ગેરંટી છે. હવે આ કોર્સમાં એકચ્યુઅલમાં બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ લઈએ કે કઈ કઈ રીતે આપણે એમાં આગળ વધશું. ફર્સ્ટ ઓફ ઓલ અગેન જે કીધું એ પ્રમાણે કે તમારા લોકોનો ડાઉટ્સ જ એવો હોય છે, તમારા લોકોનો ઇશ્યુ એવો હોય છે કે સર ઇંગ્લિશમાં લખાતું નથી પ્રોપરલી. લખાશે ક્યારે પ્રોપરલી, સેન્ટેન્સ ક્યારે પ્રોપરલી ફોર્મ થશે? જ્યારે તમારી પાસે લેંગ્વેજ પર પકડ હશે, ગ્રામર ઉપર પકડ હશે. આપણને સેન્ટેન્સ બનાવતા જ નથી ફાવતું, તો એના માટે શું કરશું? પહેલા પાર્ટ્સ ઓફ સ્પીચ થી શરૂ કરશું કે જ્યાંથી આપણે એક એક નાના નાના રૂલ્સને સમજવાની કોશિશ કરીશું. પછી આપણી રિક્વાયરમેન્ટ શું છે, તમારી રિક્વાયરમેન્ટ શું, તમે જ્યારે એક્સપ્રેસ કરવા માંગો છો, કયા ટેન્સની અંદર એક્સપ્રેસ કરવા માંગો છો, કઈ વસ્તુ ફીલ કરાવડાવવા માંગો છો સામેવાળાને, એને જોઈએ અને આપણે ટેન્સીસના સેશન લઈશું કે જેમાં તમને ટેન્સીસ પ્રમાણે તમે પોતાની જાતને એક્સપ્રેસ કરતા થઈ જાઓ, એટલે વાક્ય તમે બનાવતા થઈ જશો. હવે વાક્ય એકવાર બનાવતા થઈ ગયા પછી આપણે સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશનની પૂરેપૂરી આપણે પ્રેક્ટિસ કરશું, જેની અંદર નરેશન, વોઇસ, નરેશન એટલે ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ, વોઇસીસ એટલે પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ અને બાકીના ઘણા સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન છે, જેમ કે સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ. હવે જ્યારે તમે સેન્ટેન્સ બનાવતા આવડતું હશે ત્યારે જ તમને કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ બનાવતા ફાવશે. અને ત્યારે જ આપણી જે મોટા મોટા સેન્ટેન્સ તમને એવું લાગે કે સર હું ફ્લાવરી લેંગ્વેજ યુઝ કરું, હું સર ઓર્નામેન્ટલ લેંગ્વેજ યુઝ કરું, તો એ લેંગ્વેજ યુઝ કરવા માટે જે જરૂરી રિક્વાયરમેન્ટ છે આ વસ્તુ આપણે આના થ્રુ પૂરી કરશું. જ્યારે આ બધી વસ્તુ થઈ જશે ત્યારે તમને એ ફીલ થશે કે ખાલી શીખવાથી વસ્તુ નથી થતી, એના માટે આપણે પ્રેક્ટિસ કરવી પડશે. તો પ્રેક્ટિસ કઈ રીતે કરવી? તો 2000+ સેન્ટેન્સીસ છે કે જે હું તમને આપવાનો છું. શરૂ કરશું આપણે બહુ નાનાથી, 2-3 શબ્દોના સેન્ટેન્સીસથી, જે હું તમને ગુજરાતીમાં આપીશ, તમારે મને ઇંગ્લિશમાં એ વસ્તુ ટ્રાન્સલેટ કરીને આપવાની છે. સાથે સાથે દરેક ટોપિકમાં જેમ કે પાર્ટ્સ ઓફ સ્પીચ છે તો એની અંદર ઘણી બધી વસ્તુઓ હોય, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ્સની અંદર ડિટર્મિનર્સ, આર્ટિકલ્સ, એ વર્બ છે, એડવર્બ છે, આ બધી વસ્તુઓમાં આપણે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સ જોઈશું
એને કઈ રીતે સોલ્વ કરી શકીએ, ગ્રામરના ક્વેશ્ચનની વાત કરું છું અત્યારે, એ કઈ રીતે સોલ્વ કરી શકીએ, ક્યાં મિસ્ટેક્સ આપણે અવોઇડ કરી શકીએ, કઈ રીતે આપણે આપણા લેંગ્વેજને સુધારી શકીએ, એ બધી વસ્તુ જોશું. પરંતુ સેન્ટેન્સની પ્રેક્ટિસથી તમને એ ફાયદો થશે કે તમે ખુદ પોતાની જાતને એક્સપ્રેસ કરતા થઈ જશો રાઈટ વેમાં. એટલા માટે આપણે આટલા 2000+ સેન્ટેન્સીસથી પ્રેક્ટિસ કરાવશું. પછી શું કરશું, આપણે વોકેબ પર ધ્યાન દેશું. આ બધી વસ્તુ નકામી છે જો તમારી પાસે ઇનફ વોકેબ નહીં હોય તો. સફિશિયન્ટ અને ઇનફ વોકેબ, હવે અગેન તમને એક મજા આવશે, તમે ખુદ સર્ચ કરજો કે ઇનફ વર્ડ અને સફિશિયન્ટ વર્ડની વચ્ચેનો ડિફરન્સ શું છે. તો એ જે ડિફરન્સ છે એ જ વસ્તુ આપણે સમજવાની છે કે વોકેબ જ્યારે તમારી પાસે સારી હશે ત્યારે જ તમે તમારી જાતને સારી રીતે એક્સપ્રેસ કરી શકશો. તો આપણો ગોલ જ એ છે કે આપણે આપણી જાતને સારી રીતે એક્સપ્રેસ કરવું છે. તો ગ્રામરમાં આપણે આટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખશું. વોકેબની અંદર શું છે, એસેન્શિયલ વર્ડ્સ કયા કયા છે, ફ્રેઝીસ, ઇડિયમ્સ કયા કયા તમે સારી રીતે યુઝ કરી શકો છો. ન્યૂઝપેપરમાં આવતા રહેતા હોય છે, હિન્દુમાં આવતા રહે છે, બધાને ખબર છે કે હિન્દુમાં આવે છે કોલમ, બટ વાંચતા ફાવતું નથી, ઘણી વસ્તુ સમજતા નથી ફાવતી, ઘણી વસ્તુ આપણે તસદ્દી જ નથી લેતા. તો એ બધી વસ્તુની પ્રેક્ટિસ હું તમને કરાવવાનો છું. સાથે સાથે વન વર્ડ સબસ્ટિટ્યુશન, હોમોનિમ્સ, હોમોફોન્સ. હોમો એટલે એક જેવું, નિમ્સ એટલે જે, ફોન એટલે ફોનોસ એટલે સાંભળવું, તો એક જેવું દેખાય એવું કા પછી એક જેવું સંભળાય એવું. તો એવા બધા આપણે શબ્દોને સમજશું, અલગ અલગ જગ્યાએ ક્યાં યુઝ કરી શકીએ એ સમજશું. ખાલી આપણે ગ્રામરના એક માર્ક માટે નથી સમજવાનું, ના, આપણે ગ્રામરની સાથે સાથે ફોર્મેટ ક્વેશ્ચન્સમાં બી આપણે કઈ જગ્યાએ એને યુઝ કરી શકીએ એ બી સમજશું. એકવાર આ વસ્તુ થઈ જાય, પણ એવું નથી કે આપણે વોટરફોલ પેટર્ન નથી યુઝ કરવાની. વોટરફોલ થતું હોય તો કેવું હોય કે એક પાણી છે, એવું ઇમેજિન કરી લો કે એક મોટું ઝરણું છે કે જેમાં ઘણા બધા સ્ટેપ્સ છે. તો વોટરફોલ પેટર્ન એને કહેવાય કે ત્યાં તમે એક વસ્તુ કમ્પ્લીટ કરો પછી બીજી જગ્યાએ આવો, બીજી કમ્પ્લીટ કરો ત્રીજી જગ્યાએ આવો. આપણે એવી રીતે નથી કરવાનું, આપણે પેરેલલી ચાલવાનું છે. જેમ કે જ્યારે હું તમને ટેન્સ કરાવું ત્યારે તમને એ ખબર પડે કે અચ્છા, ટેન્સમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો આપણે એસેમાં વધુ યુઝ થતો હોય છે, પાસ્ટ ટેન્સ તો રિપોર્ટમાં વધુ યુઝ થતો હોય છે. તો આપણે પેરેલલી એ વસ્તુ ચલાવવાની છે જેથી કરીને તમારા ગ્રામરના કન્સેપ્ટ સારા થાય અને કન્સોલિડેટ થાય ફોર્મેટ ક્વેશ્ચન્સ લખીને. તો ફોર્મેટ ક્વેશ્ચન્સમાં બી આપણે એસે છે, લેટર રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે, સ્પીચ છે, એના પછી કોમ્પ્રિહેન્શન છે, પ્રેસી રાઇટિંગ છે. હવે એસે છે તો એ તમે શબ્દ રીતે છે, તો વિઝ્યુઅલ શું, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનનો ક્વેશ્ચન છે એ બી તમે એસેના રીતે જ તમે ટેકલ કરી શકો. બટ બંનેના અપ્રોચ અલગ છે, દરેક ક્વેશ્ચનનો અપ્રોચ અલગ રહેવાનો છે. તો એ પ્રમાણે આપણે બ્રેન સ્ટોર્મિંગ કરતા શીખવું પડશે, એ પ્રમાણે એને સ્ટ્રક્ચરિંગ કરતા શીખવું પડશે અને એ પ્રમાણે એને લોજિકલ ફ્લોમાં લખતા શીખવું પડશે. આ આવડશે તો આપણને માર્ક્સ મળશે નહીં, આપણે માર્ક્સ લઈને આવશું. અને એક કામ મારું છે કે હું તમને એ વસ્તુ સમજાવું કે તમે કઈ રીતે માર્ક્સ લઈને આવો, કે ધીસ ઇઝ ધ વે યુ વિલ બી એબલ ટુ ફેચ ધી માર્ક્સ. તમને તમારે ગેઇન નથી કરવાના, ફેચ કરવાના છે. અને આપણો કોશિશ એ છે કે ફેચ જ કરશું આપણે. પછી આ વસ્તુ બધી અગેન સેશનમાં, લેક્ચરમાં સાંભળીને સમજીને ખાલી શીખવાથી નકામી વસ્તુ છે. રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. રાઇટિંગ પ્રેક્ટિસ માટે શું, સૌથી પહેલી વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું થાય કે કઈ વસ્તુ લખવાથી આપણને સારા માર્ક્સ આવે છે. તો આપણને ખબર છે કે પાસ્ટ યરમાં જે લોકોએ લખેલું છે એનું આપણે સમજશું તો એ સારા માર્ક્સ આવશે, કારણ કે એને સારા માર્ક્સ મળેલા છે. જો કોઈકને 80ની ઉપર માર્ક મળેલા છે, આપણને ખબર છે કે ઓકે આ શું લખ્યું છે એ આપણે કરીએ તો એ આપણને સારા માર્ક્સ આવશે. તો આપણે પીવાયક્યુની પૂરેપૂરી પ્રેક્ટિસ કરશું. સાથે સાથે 100+ ક્વેશ્ચન હું તમને આપીશ જે તમારે પ્રેક્ટિસ કરવાના છે, અને હું તમને એ જ ક્વેશ્ચન તમારા જ થોટને કઈ રીતે સારી રીતે વેલ સ્ટ્રક્ચર્ડ મેનરમાં લખવા જેથી કરીને તમને માર્ક્સ સારા મળે એ વસ્તુની પ્રેક્ટિસ કરાવીશ. એના પછી આપણે 3 ફૂલ લેન્થ ટેસ્ટ લઈશું, એ પિરિયોડિકલ લેશું કે જેથી કરીને તમારું ઇમ્પ્રુવમેન્ટ તમને ખુદ સિગ્નિફિકન્ટ અને ટેન્જિબલ ફીલ થાય કે હું અહીંયા હતો કે અહીંયા હતી, હવે હું અત્યારે ઘણું આગળ પહોંચી ગયો છું કે પહોંચી ગઈ છું. બરોબર? તો એ વસ્તુ આપણે રાઇટિંગ પ્રેક્ટિસથી લેવાના છીએ. એકવાર તમારી પાસે તમને કન્ટેન્ટ હશે, તમને લખતા ફાવતું હશે, પછી આપણે કન્ટેન્ટ એનરિચમેન્ટ શરૂ કરશું કે જેની અંદર આપણે શું શું કરશું કે ટોપિક વાઇઝ કન્ટેન્ટ બનાવીશું, જેની અંદર મારી ટીમે જે બધી વસ્તુ ભેગી કરેલી છે, સ્ટેટિસ્ટિક્સથી લઈને ડેટાથી લઈને કેચી વર્ડ્સ, ફ્રેઝીસ, કોટેશન્સ, પણ આ બધી વસ્તુ રેન્ડમ નહીં. આમાં અમારી ઘણી બધી મહેનત ગઈ છે કે ટોપિક વાઇઝ, ડોમેન વાઇઝ દરેક વસ્તુને ડિવાઈડ કરવી, બાયફર્કેટ કરવી અને ઓર્ગેનાઇઝ કરવી. તો આ વસ્તુ કરીને તમને ખુદ તમારી પાસે રેડી ટુ ઈટ
જે આપણે મેગી 2 મિનિટ વાળી વસ્તુ છે ને કે તમે હોલમાં જાઓ ને ત્યારે તમારે વિચારવાનું નથી થતું. જ્યારે હું તમને સમજાવીશ કે બ્રેન સ્ટોર્મિંગ કરશો 40 સેકન્ડ મળશે ત્યારે તમારે વિચારવાનું નથી થતું. ત્યાં તમારી પાસે રેડી ટુ ઇટ, રેડી ટુ રાઇટ મટીરિયલ હોવું જોઈએ. એ કન્ટેન્ટ એનરિચમેન્ટમાં આપણે લઈશું કે કઈ રીતે કયા ડોમેનની વસ્તુ તમારી પાસે રેડી ટુ લાઈક તમારી પાસે ફિંગર ટીપ પર ઓન યોર ફિંગર ટીપ કે આ વસ્તુ હોવી જોઈએ કે ઓકે હેલ્થ વિશેની વાત કરી છે તો આપણને ખબર હોવી જોઈએ કે અત્યારે મેટરનલ મોર્ટાલિટી કેટલો રેશિયો છે, અત્યારે ચિલ્ડ્રન મોર્ટાલિટી કેટલો રેશિયો છે, કે બીજી ઘણી બધી વસ્તુ કે અત્યારે ડોક્ટર્સનો રેશિયો કેટલો છે પર પેશન્ટ, બેડનો રેશિયો કેટલો છે. તો આ બધી વસ્તુ આપણે રાખવાની છે ને. આ વસ્તુ માઇન્ડ યુ આ વસ્તુ ફક્ત ઇંગ્લિશ માટે જરૂરી નથી. તમને આ બધી જગ્યાએ કામ આવશે કારણ કે જીએસમાં બધી જગ્યાએ ઇંગ્લિશનું પેપર લેંગ્વેજનું છે પણ કન્ટેન્ટ તો જીએસ નું જોવાનું છે. તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું. કોટેશન્સ મોટા મોટા જે વ્યક્તિઓ થાય લઈ અને અત્યારના કરંટમાં ચાલતા જે લોકો હોય એ બધાના કોટેશન્સ આપણે જોઈશું. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ બધા તમને કઈ થાય છે કે ન્યૂઝપેપર ફોલો કરો, પીઆઈબી ફોલો કરો, પણ આપણાથી નથી થઈ શકતું. ઘણી વસ્તુ બટ અન્ડરસ્ટેન્ડેબલ છે. ઇટ ઇઝ બટ અન્ડરસ્ટુડ કે તમે બહુ બધી વસ્તુ તમારી પર તમારી લાઈક યુ હેવ લોટ્સ ઓફ થિંગ્સ ઓન યોર પ્લેટ. તો ઇટ ઇઝ બટ અન્ડરસ્ટુડ કે યુ આર નોટ એબલ ટુ ડુ એવરીથિંગ. તો ત્યાં જ મારો રોલ આવે છે, ત્યાં જ મારો રોલ આવે છે કે તમને આ વસ્તુ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમને પીરસીને આપીએ. તો ત્યારે ન્યૂઝપેપર છે, પીઆઈબી નો કન્ટેન્ટ છે, એ બધી વસ્તુઓ તમને રેલેવન્સ કેટલું છે, ઇમ્પોર્ટન્સ કેટલું છે અને આનો યુઝેબિલિટી કેટલી છે એ પ્રમાણે છે ને આપણે અહીંયા જોવાનું છે. પાછલા 6-1 મહિનાનું પેપર આ બધું કન્ટેન્ટ જોઈશું, તમને આપીશું અને સાથે સાથે ફોડર મટીરિયલ છે, નાના નાના જે વસ્તુઓ છે કે જે તમારા આન્સરને ક્યાંય લાઈક એ ઓર્નામેન્ટ વાળી વસ્તુ છે કે નાના નાની વસ્તુઓ ફોડર મટીરિયલ છે કે જે તમારા આન્સરને ઘણું ઉપર સુધી લઈ આવી શકે. જેમ કે આપણે જયારે રાઇટની વાત કરીએ કે આઈ વોન્ટ ટુ યુઝ માય રાઇટ, ના આઈ વોન્ટ ટુ એક્સરસાઇઝ માય રાઇટ. તો એવી નાની નાની વસ્તુઓ વોકેબ તો છે જ, પણ ઘણી બધી વસ્તુઓ છે કે જે ફોડર મટીરિયલમાં તમારા આન્સરને ઘણો બ્યુટીફાઈ કરી શકે, એનહેન્સ કરી શકે, એનરીચ કરી શકે. તો એટલા માટેની આ બધી વસ્તુઓની અમે પૂરેપૂરી મહેનત કરેલી છે કે તમને તમારા ગોલ સુધી કઈ રીતે પહોંચાડવા. એક્ઝામ હોલ સુધી હું ભેગો છું. આપણે આ બધી વસ્તુ કરશું, પૂરતી પ્રેક્ટિસ કરશું અને પછી મને કહેજો કે ઇંગ્લિશથી ડર લાગે છે કે નથી લાગતો. બરોબર? તો ત્યાં સુધીની આપણે મહેનત પૂરી કરશું. કોર્સ છે, બાકીની ડિટેલ્સ બધી આપણી ચેનલ પર કમેન્ટમાં, સ્ટેટસમાં બધામાં હશે, જોઈ લેજો. ક્વેરી તમારી જે બી હોય મેસેજ કરી દેજો, મળી જશે. બરોબર? અને તમને પ્રોપર રિસ્પોન્સ મળશે. બાકી કોઈ પણ ડાઉટ હોય તો બી તમને પૂછવાની છૂટ છે. બસ કોર્સ વિશે મારે આટલું કહેવાનું હતું. બીજું કંઈ આગળ હશે તો તમને નોટિફાઈ કરતા રહેશું. થેન્ક યુ.